વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના જ્યોતિ દલાલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં વનિતા વિશ્રામ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર તથા ડીન ડોક્ટર અભિલાષા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઇન્ટર કોલેજિએટ એન્થુઝિયા ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં એકાઉન્ટિંગ, માઇસ્ટ્રો, એડમેપ શો, બડિંગ એન્ટરપ્રેન્યોર, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ટ્રેસર હન્ટ, ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી, ડેટાથોન અને ફેસ પેઇન્ટિંગ જેવી આંતર કોલેજ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ઉપરોક્ત સ્પર્ધાઓના નિર્ણાયક ગણ તરીકે ડોક્ટર ગજેન્દ્ર મજીઠિયા, મિસ ચૈતાલી દ્વાલા, પ્રોફેસર સંદીપ શર્મા, શ્રી ઋષિત પંડ્યા, શ્રી ભૌતિક શેઠ અને શ્રી ડોક્ટર વિજેન્દ્ર દેસાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વનિતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી કૃપલાની ટી દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ ટી વોરા, સેક્રેટરી શ્રી મનહર દેસાઈ, વનિતા વિશ્રામ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર તથા ડીન ડોક્ટર અભિલાષા અગ્રવાલે સૌ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસમાં વિશેષ યોગદાન રહેલું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લેડીઝ વિંગના સેક્રેટરી મિસ પ્લવનની દવે હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના સ્નાતક અને અનુસ્નાતક ઇતિહાસ શાખામાં અભ્યાસ કરતી આશરે 350 જેટલી વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને નિર્ણાયક ગણના હસ્તે એવોર્ડ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. બાકીના તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બોસ્કી સુરતવાલા તથા ડોક્ટર કૃષ્ણા દેસાઈએ કર્યું હતું. Myself, Dr. Abhilasha Agrawal, Dean of Faculty of Commerce and Management, वनिता विश्राम विमेंस यूनिवर्सिटी. आज हमारे यहाँ पर हमने एंथुजिया फेस्ट विच इज़ एन इंटर कॉलेजिएट इवेंट है उसे आयोजित किया है और इस इवेंट में हमने 8 कॉम्पिटिशन्स प्लान किए हैं. उन 8 कॉम्पिटिशन्स में हमने डिपार्टमेंटल एक्टिविटीज़, फाइन आर्ट्स, लिटरेरी आर्ट्स इन सभी को समावेश करने का प्रयत्न किया है. वो 8 इवेंट्स में हमने एडमेट शो, बडिंग एंटरप्रेन्योर, अकाउंटिंग माइस्ट्रो, फेस पेंटिंग, ऑन द स्पॉट फोटोग्राफी एक्सेट्रा हमने ट्रेजर हंट एक्सेट्रा इवेंट आयोजित किए हैं. આનો વિચાર કઈ રીતે આવ્યો અને કઈ રીતે ક્યાંથી મહેમાન આવેલા હતા? આનો વિચાર અમે દર વર્ષે જ એન્થુઝિયા ફેસ્ટ આયોજિત કરીએ છીએ. આ વખતે અમે વધારે ઇવેન્ટનું આયોજન કર્યું છે અને અમે એમ વિચાર્યું કે છોકરાઓ ભણે તો છે પણ ભણવાની સાથે સાથે એ લોકોની જે ઇતર પ્રવૃત્તિઓ છે એ પણ વિકસે એના આધારે અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. અને આઈ એમ પ્રાઉડ ટુ સ્ટેટ ધેટ કે મોર દેન 350 પાર્ટિસિપન્ટ્સ ફ્રોમ વાપી ટુ તાપી ઓર વી કેન સે ફ્રોમ સાઉથ ગુજરાત from different colleges or universities have participated today in this event. સોતી ગમતું બધા મારા દિલની નજીક જ છે બટ ડિપાર્ટમેન્ટલ બધા એવા ઇવેન્ટો છે કે સ્ટુડન્ટ બહુ એન્જોય કરી રહ્યા છે બધા ઇવેન્ટમાં. હું અકાઉન્ટ્સની પ્રોફેસર છું એટલે અકાઉન્ટિંગ માઇસ્ટ્રો મને વધારે ગમે છે પણ હું એની સાથે સાથે પેઇન્ટિંગ પણ મારું ઇન્ટરેસ્ટ છે તો ફેસ પેઇન્ટિંગ એક યુનિક આ કોમ્પિટિશન છે જે અમે આયોજિત કર્યું છે એ પણ મને ગમે છે. આજના જે વિદ્યાર્થીઓ છે એમને જે પાર્ટિસિપન્ટ છે એમને હું એટલું જ મેસેજ આપશું કે આ ઇવેન્ટ તો એ ભલે જીતે કે હારે પણ એ લોકોએ જિંદગીમાં વિનર બનવું હોય તો વિનર ખાલી એ કોમ્પિટિશનના નહીં પણ જિંદગીના વિનર બનવું જોઈએ. અને એ માટે એ લોકોને હું એટલું જ મેસેજ આપશું कि दिलों को जीतना ही जिंदगी का मकसद रखना, दिलों को जीतना ही जिंदगी का मकसद रखना, क्योंकि दुनिया जीत कर तो सिकंदर भी खाली हाथ ही गया था. थैंक यू वेरी मच. મારું નામ નિશા મહેતા છે અને અમે લોકો મારી ટીમ સાથે BRCM કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી અહીંયા આવ્યા છે અને અહીંયા અકાઉન્ટિંગ માઇસ્ટ્રો કરીને જે કોમ્પિટિશન છે એમાં અમે પાર્ટ લીધો છે અને આ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે અમારા પર્સનલ અને ગ્રોથ ડેવલપમેન્ટ માટે. એન્ડ વી વુડ લાઈક ટુ થેન્ક ધી વનિતા વિશ્રામ કોલેજ એન્ડ યુનિવર્સિટી ફોર ગિવિંગ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી. જ્યારથી અમને ખબર પડી છે કે આ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ થાય છે તો અમે અઠવાડિયાથી થોડું રિસર્ચ કરેલું, થોડું નોલેજ લીધેલું ને પછી અમે લોકોએ પ્રિપેર થઈને અહીંયા આવ્યા છે કોમ્પિટિશન. દિવ્યા તરસરિયા, હું શ્રીરામ કોલેજથી છું અને અહીંયા આવીને મારો એક્સપિરિયન્સ ખૂબ સારો છે. આપણે અલગ અલગ કોમ્પિટિશનમાં પાર્ટ લેવું જોઈએ. અહીં
બહુ બધી કોમ્પિટિશન કરવામાં આવી છે જે આપણે ટેલેન્ટેડ આપણે દર્શાવી શકીએ છીએ અને અહીં સારી રીતે બધું આયોજન કરવામાં આવેલું છે, શિસ્તપણે અને બધું વ્યવસ્થિત કરવામાં આવેલું છે. કોમ્પિટિશનમાં ભાગ લીધો? મેં ફેસ પેઇન્ટિંગમાં પાર્ટ લીધો. મેં નેચરને લગતું લવ, કેર, બટરફ્લાય, ફ્લાવર્સ એ રીતના આનો બનાવ્યું. વિચાર કઈ રીતે આવ્યો? ફેસનું પેઇન્ટિંગ કરવાનો? મેં પહેલેથી પેઇન્ટિંગ કરું છું અને મને પેઇન્ટિંગનો બહુ શોખ છે પહેલેથી. અચ્છા, આ કોમ્પિટિશનમાં ભાગ નહીં લેતો તો શું શોધે તમે? ના, આપણે કોમ્પિટિશનમાં પાર્ટ લેવો જોઈએ. એનાથી આપણી ક્રિએટિવિટી આપણે બતાવી શકીએ છીએ બીજાને અને આપણું નોલેજ પણ વધે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.